લોકસભા બેઠક માટે ફોર્મની તપાસણી શરૂ થઈ ગઈ છે। કુલ 19 ફોર્મમાંથી 5 ફોર્મ આજે રદ કરાયા છે। મુખ્ય 2 ઉમેદવારના ડમી સહિત 3 અન્ય ફોર્મ રદ કરી દેવાયા છે। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે। એક મોટી ખબર, એફિડેવિટમાં વિસંગતાને લઈને ભાજપ દ્વારા વાંધા અરજી થઈ છે। વિસંગતાઓ દૂર કરવા ઉમેશ મકવાણાએ સમય પણ માંગ્યો છે। હવે વાત ભાવનગર પહોંચી છે। ભાવનગરની અંદર ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ઉમેશ મકવાણાએ સમય માંગ્યો છે। વિસંગતાઓ દૂર કરવા માટે આ સમય માંગવામાં આવ્યો છે। આજે 15 ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા 19 ફોર્મની ચકાસણી કરવામાં આવી। એમાં જુદા જુદા 5 ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે। એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે, એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માંગ્યો છે, એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે।